સરકારશ્રી દ્વારા હાલમાં જે હાજરી પૂરવા માટે નવી યોજનામાં દાખલ કરવામાં આવી છે તે 1 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે। આ યોજનામાં જુદા જુદા લોપહોલ્સ ટેકનિકલી લોપહોલ્સ રહેલા છે, જેનો કર્મચારી મહામંડળ, સચિવાલય એસોસિએશન, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તથા કલેક્ટર કચેરી એટલે કે રેવન્યુ મંડળ આ બધા મંડળો સાથે મળી અને વિરોધ કરીએ છીએ। અને જોવા જઈએ તો જ્યારે ફિલ્ડનો સ્ટાફ હોય તેને આ જે યોજનાથી ખૂબ જ તકલીફ પડવાની સંભાવના રહેલી છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ડિજિટલાઇઝેશનના લગાતાર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા સચિવાલયમાં ડિજિટલ રીતે હાજરી નોંધવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, પણ આ પરિપત્રને લઈને સચિવાલયનો સરકારી કર્મચારી સંઘ સતત વિરોધ નોંધાવી રહ્યો છે। સરકારી કર્મચારી સંઘનું કહેવું છે કે ડિજિટલ હાજરી થવાથી કર્મચારીઓની ગોપનીયતા અને વિશ્વસનીયતા ઉપર સરકારના વિચાર રજૂ થાય છે। કર્મચારીઓનું કહેવું છે કે આ હાજરી નોંધવાની એપ્લિકેશન દ્વારા સાયબર ફ્રોડ પણ થઈ શકે છે અને જ્યારે સર્વર ડાઉન હોય ત્યારે હાજરી કેમ નોંધાવી એ પણ એક ગંભીર વિષય છે, એવું સરકારી કર્મચારીઓ કહી રહ્યા છે। આ ડિજિટલ વ્યવસ્થા અત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સચિવાલય કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવન માટે શરૂ કરવામાં આવી છે, ત્યારે આ સમગ્ર મામલે સચિવાલય સ્ટાફ એસોસિએશનના પ્રમુખ કીર્તિ પટેલે શું કહ્યું છે તે સાંભળો। સરકારશ્રી દ્વારા ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવા બાબતે પરિપત્ર કરવામાં આવેલું છે, જે 1 ફેબ્રુઆરી 2025થી લાગુ કરવાની બાબત છે, જે બાબતે અમે અમારા વાંધા સૂચનો સરકારશ્રીને રજૂ કરેલ છે। પ્રથમ તો આ જે નીતિ છે અથવા આ જે સિસ્ટમ છે એ કર્મચારીઓને સાંભળ્યા વગર કે કર્મચારી મંડળોને જે એનો એન્ડ યુઝર છે, જે સ્ટેક હોલ્ડર્સ છે, એને સાંભળ્યા વગર જાહેર કરવામાં આવી છે। કારણ કે ક્યાંક ને ક્યાંક જે ડેટા સિક્યુરિટીની બાબત છે અથવા 24 અવર્સ જે સર્વેલન્સની બાબત છે એ ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમની અંદર સામેલ થાય છે। જ્યાં સુધી હું ટેકનિકલી આ સિસ્ટમને સમજ્યો છું ત્યાં સુધી આની અંદર થર્ડ પાર્ટી એપ્લિકેશન થ્રુ સતત લોકેશન ચાલુ રાખવાનું રહે છે અને તમારું જે આધાર બેઝ જે બાયોમેટ્રિક છે એને તમારે સતત અનલોક રાખવું પડશે અથવા તમારે જ્યારે અટેન્ડન્સ માર્ક કરો છો ત્યારે એને અનલોક રાખવું પડશે। હવે જ્યારે આપણે ડેટા સિક્યુરિટીની બાબત છે, બાયોમેટ્રિક ડેટાની જે સિક્યુરિટીની બાબત છે, તો એ બાબતે યુઆઈડી દ્વારા એક સુવિધા આપવામાં આવી છે કે તમારો બાયોમેટ્રિક ડેટા લોક રાખીએ કે જેના કારણે તમારા ડેટાનું જે છે સિક્યુરિટી જળવાઈ રહે અને એને કોઈ ફ્રોડ થવાના કોઈ ચાન્સ ન રહે। પણ અહીંયા તમારે એને સતત અથવા તો અનલોક રાખવું પડશે અથવા જ્યારે માર્ક કરો છો ત્યારે અનલોક રાખવું પડશે। તે સિવાય રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ છે અને કર્મચારીઓને જે રાઇટ ટુ પ્રાઇવસીની જે બંધારણના આર્ટિકલ 21 દ્વારા જે આપવામાં આવેલું છે રાઇટ ટુ પ્રાઇવસી, તો આની અંદર સતત 24 અવર્સ મોનિટરિંગની બાબત પણ સમાયેલ છે, તો જેના કારણે કર્મચારી ઉપર 24 અવર્સ મોનિટરિંગ થઈ શકે છે અને એનું લોકેશન ટ્રેક થઈ શકે છે, જે એની પ્રાઇવસી જે એના જે કચેરીના જે કામકાજના જે કલાકો છે એને બાદ પણ એને ટ્રેક કરવાની સંભાવના રહેલ છે। તે સિવાય કર્મચારીના અંગત મોબાઈલની એના સહમતિ વગર એને વપરાશમાં લેવા બાબતની પણ વાત છે, જે બાબતે અમે સખત વિરોધ નોંધાવીએ છીએ। પછી એ સિવાય આની અંદર મહિલા કર્મચારીઓને સતામણી બી થવાની સંભાવના રહેલ છે, જે બાબતે અમે સરકારશ્રીનું ધ્યાન દોરેલ છે અને આ કારણે કર્મચારી આલમની અંદર સખત નારાજગી પ્રવર્તી રહી છે। સરકાર આ લાગુ રાખશે તો આગળ અમે હાલ તો સરકારશ્રીને વાંધા સૂચનો રજૂ કર્યા છે, એ બાબતે સરકારશ્રી એમની કક્ષાએથી કોઈ ફેર વિચારણા કરી અને ટેકનિકલી જે બાબતો છે એ બાબતો પ્રસ્તાવ કરે એ અમે રાહ જોઈ રહ્યા છીએ। અને જે બાબતોની આ જે પરિપત્ર છે કે જે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા જે બહાર પાડેલ જે સૂચનાઓ છે, બરોબર, એની અંદર પણ કોઈ ટેકનિકલી કોઈ પ્રસ્તાવ કરવામાં આવી નથી, તો એ બાદ અમે આગળના કાર્યક્રમોનું વિચારશું। આ મુદ્દે ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીએ શું કહ્યું તે સાંભળો। સરકારશ્રી દ્વારા હાલમાં જે હાજરી પૂરવા માટે નવી યોજનામાં દાખલ કરવામાં આવી છે તે 1 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે। આ યોજનામાં જુદા જુદા લોપહોલ્સ ટેકનિકલી લોપહોલ્સ રહેલા છે, જેનો કર્મચારી મહામંડળ, સચિવાલય એસોસિએશન, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તથા કલેક્ટર કચેરી એટલે કે રેવન્યુ મંડળ આ બધા મંડળો સાથે મળી અને વિરોધ કરીએ છીએ। અને જોવા જઈએ તો જ્યારે ફિલ્ડનો સ્ટાફ હોય તેને આ જે યોજનાથી ખૂબ જ તકલીફ પડવાની સંભાવના રહેલી છે અને ટ્રાફિક જેવી સમસ્યાઓ કે કોઈ પણ સમસ્યા હોય
ત્યારે પણ આ પ્રકારની તકલીફો રહેવાની સંભાવના રહેલી છે. સાથે સાથે જ કર્મચારીના પોતાના પર્સનલ મોબાઈલનો ઉપયોગ કરી અને આ હાજરી પૂરવાના એપ્લિકેશન અંદર ડાઉનલોડ કરી અને આ યોજના દાખલ કરવામાં આવેલી છે. તો કર્મચારીનો પોતાનો મોબાઈલ ઉપયોગ ના કરવામાં આવે અને જે બીજો વિકલ્પ આપેલો છે તેનાથી જ આ યોજના દાખલ કરી અને કાર્યવાહી આગળ ધરવામાં આવે. અને હાલમાં જે પ્રવર્તમાન જે પણ હાજરી પૂરવાની વ્યવસ્થા છે તે સારી જ છે અને કર્મચારીઓ સમયસર પોતાના કામ ઉપર જાય છે અને પોતાનું કાર્ય કરે જ છે. વધુમાં કોઈ કર્મચારી લેટ પડતો હોય કે તેવું કોઈ પરિસ્થિતિ થતી હોય, વારંવાર ઇરેગ્યુલર રહેતો હોય, ત્યારે તેના નિયંત્રણ અધિકારી હોય છે અને તે નિયંત્રણ અધિકારી જરૂર પડે તેના પર શિસ્ત અને અપીલના નિયમ વિરુદ્ધ કાર્યવાહી પણ કરતા હોય છે. એટલે આ એક ખર્ચાળ યોજના દેખાઈ રહી છે અને રાજ્યના નાગરિકો અને કર્મચારીઓ ઉપર એક બિનજોતું બોજો પડી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. તેથી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ આનો વિરોધ કરી રહ્યું છે. આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.